હવે આગળ વાત કરીશું હર ઘર તિરંગા વિશે। સુરતમાં દેશના સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। તિરંગા યાત્રાને લઈને સમગ્ર શહેર તિરંગાના રંગે રંગાયું। શહેરના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના 1.8 કિલોમીટર રૂટ પર ડેકોરેશન અને પેઇન્ટિંગથી શણગારાયું। હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા થીમ પર તિરંગા યાત્રા યોજાઈ। તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર દક્ષેશ માવાણી અને સાંસદ મુકેશ દલાલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા। હજારોની સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા। દેશભક્તિને ગીતોના તાલે નેતાઓ અને લોકો ઝૂમતા નજરે પડ્યા। તિરંગા યાત્રામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઓપરેશન સિંદૂર પર કવિતા સંભળાવી જવાનોની શૌર્યતાને નમન કર્યું। મનુભાઈ રબારી એમને મજબૂત શબ્દમાં ઓપરેશન સિંદૂર અને દેશની સેનાને નમન કર્યું છે। એ શબ્દ હું આપ સૌની વચ્ચે આજે મૂકવા માંગુ છું। હું મનુભાઈ રબારીના આ શબ્દ જે રાત્રે કોઈ ઊંઘમાં બી જો સાંભળી લે તો સુરવીરતા આવી જાય એવા એમના શબ્દ કે દુશ્મનોના ઘા સામે નારે ઝૂક્યા, મા તારા લાલે કોઈને ના મૂક્યા। શૌર્યની વિજય ગાથા દુનિયાના લોકો ગાતા। માતા દીકરીના સિંદૂરની લાજ ઓપરેશન સિંદૂરે રાખી રહ્યા। દનક્યા સાવજ અડધી રાતે મરી મટવા દેશની માટે બાંધીને ઉતર્યા કફન માથે બબ્બે વિરંગના હાલી રે સાથે। શૌર્યની વિજય ગાથા દુનિયાના લોકો ગાતા। માતા દીકરીના સિંદૂરની લાજ મા તારા લાલે લાખી રે આજ। આ અદ્ભુત શબ્દ થકી મારી દેશની સેનાના સૌ જવાનોને ફરી એકવાર હું સુરત શહેરના સૌ નાગરિકો વતી અભિનંદન આપું છું, નતમસ્તક વંદન કરું છું। આજે સુરત શહેરના નાગરિકોએ સાથે મળીને એક નવો ઇતિહાસ રચ્યો છે। દેશભક્તિના રંગે રંગાયેલા સુરતીઓએ હજારોની સંખ્યામાં એકત્ર થઈને તિરંગા યાત્રામાં માં ભારતીના નારા લગાવતા 2 કિલોમીટરની આ કૂચ કરી છે। આપણે પણ આ શહીદોને યાદ કરતી વખતે જ્યારે આપણે ધ્વજ લહેરાવીએ છીએ ત્યારે ધ્વજનું સન્માન જળવાય એની પણ તકેદારી રાખવાની જરૂર છે। આ ધ્વજ આજે આપણે સહજતાથી હાથમાં લઈને ફરી રહ્યા છીએ, પરંતુ એ કોઈના પગ નીચે ન આવે, કોઈ એની પર વરસાદ ન પડે એની પણ તમારે કાળજી રાખવાની છે। અને આપણે મા ભારતી જો અમારા દેશના તિરંગાના આન બાન શાન માટે આ લોકો લગભગ 2 કિલોમીટર પદયાત્રા પણ કરી જોઈએ। અલગ અલગ પ્રકારના જો પોલીસ બેન્ડ, આપણા પ્રાઇવેટ બેન્ડ, સ્કૂલોના બેન્ડ, પેરામિલિટરી ફોર્સ, पुलिस फोर्स ना पूरा परेड, बाइकर्स अपना जो शहर ना बाइकर, पुलिस ना बाइकर, ई बाइक બધા લોકો અલગ અલગ સમાજના લોકો જો આપણા કલ્ચરલ વેશભૂષા में જોડાયા છે। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે। સાથે સાથે જો સ્વચ્છતાનું પણ મેસેજ છે કે આ વખતે છેલ્લા 2 વર્ષથી સુરત સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમે આવી રહ્યું છે, એટલે સુરત શહેરના લોકો સ્વચ્છતા અને દેશભક્તિમાં સમગ્ર ભારતમાં પરચમ લહેરાવી રહ્યા છે।